નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપણો દોસ્ત કરણ ચડોતરા. રાજ્યમાં પેટા ચૂંટણીનો માહોલ છે. વિસાવદર અને કડીમાં ટૂંક સમયની અંદર જ પેટા ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ વખતે સમીકરણો કંઈક અલગ બોલી રહ્યા છે. વિસાવદરમાં ગયા વખતે તો ભૂપતભાઈની આમ આદમી પાર્ટીમાંથી જોડાયા હતા અને જીત્યા પણ હતા, પછી ભાજપમાં જોડાઈ ગયા હતા, પરંતુ આ વખતે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ચાન્સ આપ્યો છે. આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ત્યાં પોતાના પગ પેસારો કરીને બેઠું છે. બીજી બાજુ કડી વિધાનસભામાં આ વખતે ફરી એકવાર ચાવડા વર્સિસ ચાવડા થવા જઈ રહ્યું છે. ત્યારે હવે કોણ બાજી મારશે એના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ વખતે આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે વિસાવદરનું પેલી વાત કરી લઈએ, કારણ કે વિસાવદરની ચર્ચા ખૂબ જોરથી ચાલી રહી છે. શું લાગે છે, ગોપાલ ઇટાલિયા આ વખતે બાજી મારી જશે કે ફરી એકવાર ભાજપનો જે મુખડો છે એ કામ કરી જશે? करण भाई, अब तो हवा ये ही करेगा रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. વાહ. ગોપાલ ઇટલિયા બહુ મોટું માથું છે, વ્યક્તિગત ધોરણે લોકપ્રિય છે, જનતાની આશાનો કિરણ છે, એ બધું સાચું. પણ મેં આપણી ચેનલ સહિતની જ્યાં જ્યાં ચર્ચા કરી ત્યાં કીધું હતું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એને એના ભાથામાંથી તીર ન કાઢ્યું હોય ત્યાં સુધી આપણે આ વન વે છે. હવે એ કાઢ્યા પછી ખબર પડે, જે હવે નીકળી ગયા. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ જૂના અને જાણીતા એવા કિરીટભાઈ પટેલ ઉપર કળશ ઢોળ્યો છે. પણ તમારી જાણ ખાતર ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું નામ ભલે કિરીટભાઈ પટેલ હોય, એ જંગ જે છે ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયાનો થવાનો. કિરીટભાઈ તો ડમી છે એમ કહો તો હાલે, મોહરું છે એમ કહો તો ચાલે. કિરીટભાઈની ઝંખના હતી લડવાની અને એને ટેકો આપી દીધો, ટિકિટ મળી ગઈ, તો એ લઈ આવ્યા. એ જે હોય તે સહકારી ક્ષેત્રનું માથું છે, માર્કેટિંગ યાર્ડ થી માંડીને એ બધામાં એના જિલ્લા બેંકમાં એમાં બધા ચેરમેન વગેરે વગેરે છે. ઓકે, પણ એની છબી એટલી બધી ધૂમિલ છે, ટૂંકમાં ધ્રુવિલ એટલે કે સાફ સુથરી હોવી જોઈએ એવી નથી. કેસ કબાડા તો ભાઈ ઉપર, ગોપાલ ઇટાલિયા ઉપર પણ છે, ક્રિમિનલ કેસીસ છે, પણ એ બધા કેવા છે, માથાકૂટ વાળા. પ્રજા માટે થઈને તંત્રની સામે બાથ ભીડી હોય કે મંત્રી ઉપર જોડું ફેંક્યું હોય, આ ટાઈપની વાતો છે, કૌભાંડની વાતો નથી. જ્યારે કે કિરીટભાઈ પટેલ ઉપર આક્ષેપો છે, કમસે કમ પુરવાર થયું ને આક્ષેપ જે છે રાજકારણમાં થયા કરતા, એટલે આપણે કિરીટભાઈને આક્ષેપને કારણે અપરાધી માની ન બેસાય, પણ આક્ષેપ કમસે કમ છે. સામે પક્ષે કોંગ્રેસે નીતિનભાઈ રાણપરિયાને ઉતાર્યા. નીતિનભાઈ રાણપરિયા એ શોકિંગ ન્યૂઝ કહી ને એ ટાઈપનું નામ છે. વ્યક્તિગત ધોરણે બહુ સારા માણસ, એ શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જમીનદાર છે, એટલે બહુ મોટી જમીન છે, ખેડૂત છે, એ વિસાવદર પંથકના છે, મૂળ ભેસાણના છે, અને રોટલે પાણીએ મોટા છે. એ સૌરાષ્ટ્રની જે રૂઢી છે, રોટલે પાણીએ ટાણે ઘરે આવેલો મય મહેમાન હોય એ ભૂખો જવો જોઈએ નહીં. તો એ ટાઈપમાં એ લોકો રોટલે પાણીએ મોટા છે, હાથના ચોખ્ખા અને છૂટા બે છે. એ પણ પાછું પ્લસ પોઈન્ટ ગણાય. સૌરાષ્ટ્રમાં હાથના ચોખ્ખા તો બાકી છૂટા તો હોય જ ઘણા લોકો, કે તમને ખિસ્સામાં હાથ નાખવા ન દે અતિથિને ગણીને. તો આ બધા જ પરિમાણોમાં નીતિનભાઈ રાણપરિયા સાંગો પાંગ હિત જાય. બીજું એની કોઈ નેગેટિવ સાઇડ નથી, એની કોઈ નેગેટિવ સાઇડ નથી, કોઈ નકારાત્મક વાત કે વિચાર એના વિશે છે નહીં. જેટલું છે એટલું સકારાત્મક છે. પણ હવે તમે ને હું કરણભાઈ બે જાણીએ છીએ, અત્યારે જે સાંપ્રત યુગ છે એમાં બધી કોઠા કબાડા કરવામાં હોશિયાર હોય એ લોકો જીતતા હોય છે, સજ્જનોનું મેળ પડતો હોતો નથી. એટલે નીતિનભાઈ પોતીકી લેવલે કેટલું જોર કરે એના ઉપર આધાર છે, એ જુદી વાત છે. પક્ષ એઝ એ કોંગ્રેસ ત્યાં કઈ બહુ કરીએ કેમ નથી, શું કામ? કોંગ્રેસનો એવો રેકોર્ડ રહ્યો છે, આપણે જાણીએ છીએ. કોંગ્રેસ અત્યારે હાસ્યમાં ધકેલાયેલી છે, કોંગ્રેસ સક્રિયતા દાખવતી નથી. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વિસાવદરમાં હતો. ગોપાલ ઇટલિયા સુરત થી આવીને લડતા હતા, પણ કોંગ્રેસ તરફથી એ કિસાન કોંગ્રેસના ભાઈને પાલ જે છે એને બાદ કરો, એને બાદ કરતા બીજા કોઈ એમાં રસ ન દાખ્યો જે દાખવવો જોઈએ એના જેવો. હવે એ પાલભાઈ આંબલિયા છે, એ તો અવસ્થા ખેડૂતના કોઈ પણ મુદ્દા હોય તો એ લડે છે, એમાં એને માટે પક્ષ ગૌણ થઈ જાય. પણ ખેડૂતનો મુદ્દો હોવો જોઈએ.
તો હવે કોંગ્રેસ એવો દાવો ન કરી શકે કે ભાઈ પાલભાઈ છે અમારા જ છે ને એટલે અમે એમાં એલર્ટ તો છીએ ને, એવું નહીં. એઝ એ ટીમ કોંગ્રેસ કોઈ નતું, પાલભાઈ તો ઇન્ડિવિજ્યુઅલી હતા. એટલે સવાલ એ છે કે કોંગ્રેસે જે છે નીતિનભાઈને ઉતારીને, જે રાહુલ ગાંધી અહીં કહી ગયા હતા કે ગુજરાત કોંગ્રેસમાં કેટલાક લોકો એવા છે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમની જેમ કામ કરે છે. તો આમાં નીતિનભાઈ રાણપરિયાનો કોઈ દોષ નથી. એ સજ્જન ને સારા માણસ હોઈ શકે, પણ કોંગ્રેસે જયારે ગોપાલ જેવો તમારી સામે લડાયક વ્યક્તિત્વ હોય, ભારતીય જનતા પાર્ટી જેવો સુસંગઠિત પક્ષ હોય, તો તમારે મોટું માથું તો કમસે કમ ઉતારવું જ પડે. જેમ કે પાલ આંબલિયા, હવે એવાને ઉતારો, પછી ભલે કદાચ પરિણામ વિપરીત આવે તો પણ તમે મેચ સામેથી મૂકી દીધી એવું ન લાગે. આ વોક ઓવર જેવું લાગે કે અત્યારે નીતિનભાઈ રાણપરિયા છે એને ઇન્ડિવિજ્યુઅલી કેસમાં માન્યો કે ગમે એટલા મત મળે તો એ નીતિનભાઈ રાણપરિયાને મળવાના છે, કોંગ્રેસને નહીં. અને એનાથી થશે કેવું, નીતિનભાઈને જે મત મળવાના સરકાર વિરોધી મત હોય એ જ મળવાના, પોતિકા હશે એ મળવાના. તો એ ઓછા કોના થશે? ઓબ્વિયસલી જે મત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ગોપાલને મળવાના હતા એ હવે અડધા નીતિનભાઈને મળશે, અડધા ગોપાલને મળે તો મળે. તો ટૂંકમાં 100 રૂપિયાની નોટમાં 50 રૂપિયા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 25-25 રૂપિયા બે ગોપાલ ઇટાલિયાથી માંડી નીતિનભાઈ રાણપરા પાસે હોય, તો 25-25 વધારે કે 50 વધારે? ઓબ્વિયસલી. એટલે આવી સંભાવના છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ત્યાં બધી ગોઠવણ કરી છે, ગોઠવણ.com, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, પછી તાલુકે ધારાસભ્યો મૂક્યા છે. આ કઈ જેવી તેવી તૈયાર નથી. આટલી બધી તૈયારી એક બેઠક જીતવા માટે, 3 દશકાની તમારી સરકાર, સુશાસનના દાવા, વિકાસનો ગ્રોથ એન્જિન, આમ તેમ, ગુજરાતનું મોડલ વિકાસ વગેરે વગેરે, ડબલ એન્જિન ને ટ્રબલ એન્જિન ને બધું હોવા છતાં તમારે આમ તૂટી પડવું પડ્યું. એ જ દર્શાવે છે કે પડકાર બહુ મોટો છે. એટલે વિસાવદરમાં અબ હવા यही करेगा, रोशनी का फैसला जिस दिए में ध्यान होगी वही जलता रहेगा. જી. બે પ્રશ્ન એક સાથે પૂછી લઈશ. આમ જોવા જઈએ તો તમે એમ કીધું કે કિરીટભાઈ તો ખાલી ડમી છે, પરંતુ એકચ્યુઅલમાં જે જયેશ રાદડિયા માટે એક મોટી જવાબદારી છે. તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયા તો અરવિંદ કેજરીવાલને પણ લાવી દીધા, એની સાથે સાથે પંજાબના સીએમ પણ આવી ગયા, અતિશી પણ આવી ગયા, મોટા વર્ગના જેટલા આપણા આમ આદમી પાર્ટીના જેટલા મોટા નેતાઓ હતા ને, મોટા માથાઓના નેતા હતા ને, બધા જ આવી ગયા. બીજો પ્રશ્ન મારો એ છે કે આ વખતે ત્રિપાંખીયો જંગ થવાનો છે, એ તો ચોખ્ખી વસ્તુ છે. હવે જ્યારે પણ ત્રિપાંખીયો જંગ થાય છે, એ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે પછી 2024ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી હોય, એમાં ભાજપને સીધો ફાયદો થયો છે. આ વખતે પણ ઈ જ થશે? પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં. ગોપાલ ઇટાલિયાએ જે શક્તિ પ્રદર્શન કર્યું ભારતીય આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને લાવીને, એ ભલે કર્યું હોય એ પ્રોટોકોલ પ્રમાણે કર્યું છે, પણ જરૂરી નહોતું. એ કદાચ ન કર્યું હોત તો પણ ગોપાલ ઇટાલિયા પ્રત્યેનો જેટલો પ્રેમ લોકોમાં છે એમાં કોઈ ઓછપ આવે એમ નહોતું. કારણ કે લોકોને ખબર છે એનો અડધી રાતનો હોકારો અરવિંદ કેજરીવાલ નથી, ગોપાલ ઇટાલિયા છે. કેજરીવાલ દિલ્હી રહેવાના, એટલે એ આતિશી દિલ્હી રહેવાની, ગોપાલભાઈ બીજા જે કેબિનેટ મિનિસ્ટર છે એ પણ દિલ્હી છે. ટૂંકમાં બધા આવીને વયા ગયા, ફોટા પડાવીને, જુદી વાત છે, પણ કઈ જરૂરી નહોતું. જે રીતે ગોપાલ ઇટાલિયાએ કેશુભાઈ પટેલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવ્યું, પોતે આશીર્વાદ લેતા હોય એવું, એ પણ કરવાની જરૂર નહોતી. એમ કઉ છું, ગોપાલભાઈને વિસાવદરના જ આશીર્વાદ છે, એ કાફી છે. એમાં કેશુભાઈ જરૂર નથી, બીજા કોઈને જરૂર નથી. પણ ઠીક છે, એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ, એમ ઇલેક્શનમાં સંભવ છે બધું કે ચાલે છે. હવે એને બધું કરી લીધું. કોંગ્રેસે નીતિનભાઈને ઉતારી લીધા. ભારતીય જનતા પાર્ટી, મેં તમને કીધું તેમ, કિરીટ પટેલને જે ડમી હું કઉ છું, એનો અર્થ એમ નથી કે હાવ મોરું એટલે કે બોગસ છે કે નહિવત છે, નહીં. એનું રાજકીય ક્ષેત્રે બહુ મોટું નામ છે, બધું છે. પણ અત્યારે જે લડત છે એ જયેશ રાદડિયાની છે એમ કહો તો ચાલે, ભારતીય જનતા પાર્ટીની છે એમ કહો તો ચાલે. કારણ કે જો આ બેઠક ભારતીય જનતા પાર્ટી હારી જાય તો આખા દેશમાં થૂ થૂ થઈ જાય કે તમે 3 દશકાની સરકાર, તમારી ડબલ એન્જિનની સરકાર, વિકાસના અબજો કરોડોના કામકાજ, તમે અત્યારે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, તમે ખેડૂતોના મસીહા કહેવાઓ છો, તોય આખી સરકાર ભેગી થઈને તમે એક પેટા ચૂંટણી જીતી ન શક્યા. એનો અર્થ એમ છે કે જનતાનો કેટલો ભયંકર રોષ હશે ભાજપ ઉપર, એવું સાબિત થાય એમ છે. એટલે ભાજપે ટોટલી શક્તિ એમાં જે છે વિસાવદરમાં કેન્દ્રિત કરી દેવી પડી. અને હું ને તમે ચર્ચા છીએ ત્યારે
આપણને વાવડ મળે છે. કેશુભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલનો ફરીથી પાછો ત્યાં કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. એટલે તમે વિચાર કરો કેટલો મહેનત કરવી પડે. આટલા મંત્રી, આટલા ધારાસભ્યો, આટલા સંસદ સભ્યો, પછી તમારા આટલું નેટવર્ક, તમારા બુથ ના પ્રમુખો, તમારા પેજ પ્રમુખો, તમારા કાર્યકરો, પૂર્ણકાલીન કાર્યકરો, RSS નું સમર્થન બધું હોવા છતાં હજી તમારે બધું કરવું પડે. ઈ બતાવે છે. ને તો તમારે રમતા રમતા ના કહે કે ભાઈ ગમે એને ઉભા રાખીએ, અમે અમારા કર્મના આધારે જીતવાના છે ને જનતા અમને આશીર્વાદ આપશે. પણ નહીં, આ લોકો કોઈ કચાશ છોડવા માંગતા નથી, કારણ કે ટર્ફ ફાઇટ છે ભયંકર. જી બરાબર. અને જે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે, તમે જેવી રીતના વાત કરી રહ્યા છો, ખરેખર બની શકે કે આ વખતે ગોપાલ ઇટાલિયાને ચાન્સ આપે ત્રિપાંખીયો જંગ થાય છે તો પણ. પરંતુ છેલ્લે આમ ઓવરઓલ જોવા જઈએ, ગુજરાત અને દિલ્હી વિધાનસભાની બંને ચૂંટણી થઈ, એમાં ભાજપને મત મળ્યા છે, એમાં 100% વાત છે. આમ આદમી પાર્ટી તો દિલ્હીમાં તો કેટલાય વર્ષોથી હતી. એમાં એવું છે, દિલ્હીમાં શાખ જે ખોઈ ને આપણે અરવિંદ કેજરીવાલે જે શાખ હોય એટલે નરેન્દ્ર મોદીની શાખ વધી ગઈ. નહીં તો નરેન્દ્ર મોદીના જ શહેરમાં કયો તો દિલ્હી તો એ જ થયું ને. તમે આખા દેશ ઉપર રાજ કરો ને તમારા રહોડામાં જ કોકનું બીજાનું રાજ હોય તો કેવું કહેવાય. તો એવું જ હતું. પણ કારણ કે અરવિંદ કેજરીવાલે પણ પોતાની છાપથી ધૂમિલ કરી નાખી, દાગદાર કરી નાખી, એટલે એની જનતા જે થઈ થોડી વિફરી અને ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી. એ પ્રકારે અહીંયા વ્યવસ્થા થઈ છે. અહીંયા પણ તમે જેમ કહો છો તેમ કે અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા, એને ગમે એટલી અપીલ કરી, કોઈ અસર નથી. એક માત્ર ગોપાલ ઇટાલિયા જ કાફી છે. પણ બે ઘડી માની લો ગોપાલ ઇટાલિયા હારી જાય તો ગોલાને ઘેર કેદી ગાયું હતું, દૂધેવાળું કરતા હતા. આમ થઈ ક્યાં કઈ હતું? એ તો ક્યાંક થયું ભાઈ. અમે તો ઉભા હતા. તમને ખબર જ છે ગોપાલ ઇટાલિયા શું કરી શકે. હવે દાખલા તરીકે એ કિરીટભાઈ ને જીતાડે તો તમે ને હું આપણે જાણીએ નહીં, આખું ભારત જાણે ને શાસક પક્ષના ધારાસભ્ય આંગળી ઊંચી કરવા સિવાય કરવાનું શું હોય છે. અને જો એવું ના હોય તો અત્યારે ગુજરાતમાં 171 ધારાસભ્યો છે. 182 માંથી 171 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં. તો નંદનવન ન થઈ ગયું હોય ને બધે ડાળે ડાળે કિલ્લો ન કરતા હોય. કોક કોયલડીને કાગ વાને વર્તારો નહીં, જીબરડીએ જવાબ હાચું હરઠિયો ભણે. કિલ્લોર કરતા આમ ગામે ગામ હાહાકાર ને મજા ના આવતી હોય. આ ત્રાહીમામ પોકારે એ શું કામ થાય છે? એટલે ધારાસભ્યો શાસક પક્ષના હોય, એમાં મંત્રી હોય તો જુદી વાત છે. બાકી આંગળી ઊંચી કરવાની થાય. જ્યારે કે લોકતંત્રની મજબૂતી એમાં છે કે શાસક પક્ષની સામે વિપક્ષે એવો મજબૂત હોવો જોઈએ, જેના દર્શન લોકોમાં અત્યારે ગોપાલ ઇટાલિયામાં એ પ્રકારના દર્શન થઈ રહ્યા છે. નીતિનભાઈ જે છે એ આમ જુઓ તો ફ્રેશ ગણાય એની સામે. જી બરાબર. કડીની વાત કરી થોડી. આ વખતે કડીમાં ચાવડા વર્સેસ ચાવડા છે. આમ જોવા જઈએ તો કડીના જે ઇતિહાસ છે એ પ્રમાણે જોવા જઈએ તો ત્યાં કોંગ્રેસ પણ આવેલા છે અને ભાજપ પણ આવેલા છે. પરંતુ છેલ્લા 2 ટર્મથી ભાજપ આવતા હતા. પરંતુ હવે જે પેટા ચૂંટણી યોજાવાની છે એમાં ફરી એકવાર ચાવડા વર્સેસ ચાવડા છે. ત્યારે તમને શું લાગે છે, આ વખતે કોંગ્રેસ બાજી મારી શકે છે કે પછી ભાજપને ફરી એકવાર ત્યાંની જનતા ચાન્સ આપશે? ખાલી ચાવડા વર્સિસ ચાવડા એવું નથી, ચાવડાની હેટ્રિક છે. ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા ઉપર દાવ ખેલ્યો છે. કોંગ્રેસે રમેશભાઈ મગનભાઈ ચાવડા ઉપર દાવ ખેલ્યો છે. અને આમ આદમી પાર્ટીએ પણ જગદીશભાઈ ચાવડા નામના વ્યક્તિ ઉપર દાવ ખેલ્યો છે. એટલે ટૂંકમાં ચાવડા 3 છે, 1, 2, 3 ત્રણેય બધા ચાવડા ઉપર ગયા. આ શિડ્યુલ કાસ્ટની બેઠક છે. એટલે હવે આમાં શું થવાનું તમને કહી દઉં. આમાં બધા ચહેરા જે છે એ બિલકુલ ગૌણ છે. આમાં પક્ષની પ્રતિષ્ઠાનું મહત્વ છે. રાજેન્દ્રભાઈ જે છે એને ભારતીય જનતા પાર્ટી જીતાડી શકે કે કેમ, ભાઈ રમેશભાઈ ચાવડા છે એને કોંગ્રેસ જીતાડી શકે કે કેમ, અને જગદીશ ચાવડાને આમ આદમી પાર્ટી. જગદીશ ચાવડાને આમ આદમી પાર્ટી લગભગ જીતાડી શકે એમ લાગતું નથી. કારણ કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ છે ને વિસાવદરને નાકનો પ્રશ્ન બનાવ્યો છે, કડીને નહીં. વિસાવદરમાં રોડ શો થયા, વિસાવદરમાં આખું કેબિનેટ એનું ભૂતકાળનું હતું એ બધું ઉતર્યું છે. અને વિસાવદર તમે થઈ ગયું છે. કડીનો ભાગ્ય જ ઉલ્લેખ થાય છે. એટલે એને ખાલી હાજરી પુરાવા, જેમ શંકરસિંહ વાઘેલા વિસાવદરમાંથી લડી રહ્યા છે, હાજરી પુરાવા કે હું હજી છું, એમ આમ આદમી પાર્ટીમાં જગદીશભાઈ ચાવડાને, કારણ કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામની જે સંસ્થા છે દલિતોના હક માટે તેને લડનારી, ન્યાય અપાવવા માટે, એના તેઓ શ્રી જગદીશભાઈ ચાવડા છે, કોઈ એના પ્રતિનિધિ છે. એટલે એના પૂરતું છે. પણ એ કોઈ એક કોમ્યુનિટી પૂરતી વાતો થઈ. કોંગ્રેસ કે ભાજપ એ કડીમાં જે છે, કડીમાં તો એનું સંગઠન ને પક્ષ ઈ શું કરી શકે એના મતલબ છે. ભારતીય જનતા પાર્ટીનો પ્લસ પોઈન્ટ એવો છે કે એની પાસે બિલકુલ સુગ્રંથિત સંગઠન છે. ભૂતકાળમાં કરશનભાઈ સોલંકી હતા, એ બંને
પક્ષ અત્યારે 2 ટર્મથી જીતતા આવતા હતા, એટલે કે ભાજપનું ત્યાં બિલકુલ પ્લેટફોર્મ તૈયાર હોય. કોંગ્રેસમાં ખાલી પ્લસ પોઈન્ટ એટલો થઈ શકે એમ છે કે જે ઠાકોર કોમ્યુનિટી છે, કડીમાં 2 મુખ્ય કોમ્યુનિટી, પાટીદારો અને ઠાકોર. પાટીદાર 31%, ઠાકોર 30%. એ 2 કોમ્યુનિટી જેની સાથે હોય એ જીતે, સામે હોય એ હારે. આ વખતે એવું છે કે પાટીદારો એમાં અસંતુષ્ટો હોય તો જુદી વાત, બાકી પાટીદારો ધારો કે ભાજપ તરફી છે તો ઠાકોર એ કોંગ્રેસ તરફી હોય કે આમ આદમી તરફી, પણ ભાજપની વિરુદ્ધ તો છે. શું કામ? જે આપણે પ્રસંગ બન્યો તો ભાઈ વિક્રમ ઠાકોરનો, એ આપણે બધા જાણીએ છીએ. વિધાનસભામાં કલાકારોના સન્માન વખતે વિક્રમ ઠાકોરને ભૂલી જવાયું, એટલે કોળી ઠાકોર મહાઅધિવેશનો મળ્યા, સરકાર વિરોધી ઠરાવ પસાર થયા, વગેરે વગેરે. ત્યારથી માંડીને આજ સુધી એનું સમાધાન થયું નથી. એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ઠાકોર સમાજની નારાજગી જે છે એ થોડી ટફ ફાઇટ છે. ત્રણેય ચહેરા જે ચાવડા બંધુઓ જે છે, ચહેરા ગૌણ છે, પાર્ટી મેન છે. હવે જે થાય તે. જી કિરણ. બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતના વિશ્લેષણ કર્યું છે બરાબર છે, કારણ કે વિસાવદર અને કડીમાં આ વખતે ખરેખર જોવા જેવું થશે. જગદીશભાઈ, VTV ડિજિટલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. નમસ્કાર.